હેલો મિત્રો, નમસ્કાર। એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે વાત કરીએ કે એની પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય મિત્રો તો ખાસ કરીને આપણી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો ગમે તો લાઇક કરજો અને આગળ પણ મોકલજો। હવે મિત્રો, જે ખાસ કરીને જે સરકાર એક બાજુ પરીક્ષાનું આયોજન કરે છે, એક બાજુ ભરતી કરે છે અને એક બાજુ જે સ્કૂલો છે સ્કૂલો પણ ફાળવા માટે સ્કૂલો ચાલુ કરવા માટેની મંજૂરી પણ આપે છે। બરાબર, સરકારનું કામ જબરજસ્ત ચાલે છે કહીએ તો નવી સરકારી માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મંજૂર કરવા અને તેના મહેકમના પગાર ભથ્થા કરવા માટે એક અંદાજપત્ર પ્રમાણે જાહેરાત કરવામાં આવી છે કે ખાસ કરીને રાજ્યની વર્ષ 2026ના અંદાજપત્રમાં જે 70 જેટલી ખાસ કરીને સરકારી માધ્યમિક શાળાઓ, જે આદિજાતિ વિસ્તારમાં 15 સરકારી અને માધ્યમિક શાળાઓ અને 5 સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવા તેમજ તે માટે મહેકમની જગ્યાઓ ઊભી કરવા માટે જરૂર પગાર ભથ્થા તથા કચેરી ખર્ચ માટે કુલ 13.45 કરોડની થયેલ જોગવાઈને વહીવટી મંજૂરી આપવા નિયામકશ્રી શાળાઓની કચેરીના વંચાને લીધેલ સામેના પત્રથી દરખાસ્ત કરેલ હતી। તે સરકારશ્રીની વિચારણા હેઠળ જે મંજૂરી આપી છે તો એની વિચારણાને અંતે બિન આદિજાતિ વિસ્તારની 70 સરકારી માધ્યમિક શાળાઓ અને જે 15 ને પોસ્ટ સરકારી એમ કુલ મળીને એની ઠરાવ પણ મિત્રો થઈ ગયો છે। હવે ખાસ વાત કરીએ કે કયા વિસ્તારની અંદર કેટલી જગ્યાઓ હશે અને જે ખાસ કરીને શિક્ષકો હશે એમનું પગાર ધોરણ શું હશે। શાળાની સંખ્યા 70 માધ્યમિક શાળા અને 5 ઉચ્ચતર માધ્યમિક શાળા। શિક્ષણ સહાયક માધ્યમિક માસિક ફિક્સ પગારની વાત કરીએ તો મિત્રો ખાસ 40,800 માસિક ફિક્સ પગાર જે એમનું આપવામાં આવશે। વહીવટી સહાયક હોય તો એને 26,000 આપવામાં આવશે અને પટ્ટાવાળા આઉટસોર્સિંગ લઘુત્તમ વેતન મુજબ એમને આપવામાં આવશે। અને આ બાજુ વાત કરીએ તો શિક્ષણ સહાયક ઉચ્ચતર માધ્યમિક માસિક ફિક્સ પગાર 49,600 રહેશે। એ એમનું 5 વર્ષ માટે રહેશે। એમ પણ વાર્ષિક પગાર એમનો જે છે એ પણ જોગવાઈ ખાસ કરવામાં આવી છે। અને બીજી આદિજાતિ વિસ્તારની અંદર પણ જે 15 માધ્યમિક શાળાઓ છે એમનો પણ જે પગાર 40,800 બરાબર એ પ્રમાણેની વાત અહીંયા આપણે કરી છે। અને કઈ જગ્યાએ એની શરતો છે શરતોનું પણ પાલન કરવાનું રહેશે બરાબર। જો સ્ક્રીન ઉપર તમે વિડીયો ઊભો રાખશો એટલે તમને શરતો બધી વાંચવા મળી જશે। હું વધારે વિડીયો લોંગ ન મળે વાંચવાનું મિત્રો ટાળું છું બરાબર। તમે એને ધોપાવશો એટલે તમને મળી રહેશે બધી સંપૂર્ણ માહિતી। 11 માસ વધે નહીં તે મુજબ લેવાની બધી માહિતી છે એ એકવાર અવશ્ય વાંચજો। અને ચેનલમાં નવા હોય તો મિત્રો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કયા જિલ્લાની અંદર કઈ કઈ સ્કૂલો ફાળવવામાં આવેલી છે બરાબર એનું પણ મહેકમ ને એની પણ ખાસ જુઓ તમે અહીંયા જોઈ શકો છો જિલ્લો, તાલુકો અને ગામનું નામ એમ સંપૂર્ણ માહિતી મિત્રો આપણા વિડીયોની અંદર આપેલી છે બરાબર। તમે ખેડાના હોય, વડોદરાના હોય કે બનાસકાંઠાના હોય, આણંદ જિલ્લો હોય, ગાંધીનગર હોય, ભરૂચ હોય, જામનગર, મહેસાણા, બનાસકાંઠા એમ સંપૂર્ણ કયા ગામની અંદર કઈ સ્કૂલ ફાળવવામાં આવી છે બરાબર એની સંપૂર્ણ માહિતી મિત્રો આપણા આ વિડીયોની અંદર આપેલી છે બરાબર। પાટણ હોય કે રાજકોટ હોય સંપૂર્ણ માહિતી વિડીયોમાં નવા હશે જે મિત્રોએ સબસ્ક્રાઈબ કરે, લાઈક કરે એમ સંપૂર્ણ મિત્રો અહીંયા સુધી જુઓ તો આપણું મહેકમ જે છે સ્કૂલોનું અહીંયા પૂરું થાય છે બરાબર। એમ ખાસ કરીને વાત કરી છે કુલ સ્કૂલોની તો સ્કૂલ આટલા સુધી આપણું મહેકમ છે। તો મિત્રો નમસ્કાર, ફરી આપણે મળીશું। જો ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।